વકફ બિલ આવ્યું તો પડી જશે મોદી સરકાર, નીતિશ નાયડુ ખેંચી લેશે ટેકો, સંજય સિંહનો દાવો। વકફ બિલ પર દેશમાં રાજકીય નિવેદનબાજી ચાલુ છે। આ દરમિયાન આપ સાંસદ સંજય સિંહે દાવો કર્યો હતો કે જો ભાજપ વકફ બિલ લાવશે તો મોદી સરકાર પડી જશે। તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી બધાએ મળીને અલ્ટિમેટમ આપ્યું છે। લખનૌમાં પાર્ટીના કાર્યાલયમાં આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં મોદી સરકારે કહ્યું કે અમારી પાસે 99% મિલકતોના દસ્તાવેજો છે, બધી મિલકતો માન્ય છે। બિલમાં એવું લખેલું છે કે જો કોઈ વ્યક્તિ 5 વર્ષ સુધી મુસ્લિમ રહે છે તો તે જ મસ્જિદ કે મદરેસામાં દાન કરી શકે છે। દુનિયાનો કોઈ એવો કાયદો જણાવો જેમાં દાન આપવા માટે ધાર્મિક રીત રિવાજોનું પાલન કરવું જરૂરી હોય। નાસ્તિક પણ દાન કરી શકે છે જે કોઈ પણ ધર્મમાં માનતો નથી। શું તમે આવો કોઈ કાયદો બનાવ્યો છે? ભાજપ પર આરોપ લગાવતા આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે તે જ પાર્ટી છે જેણે અયોધ્યામાં વડાપ્રધાનના મિત્રને સંરક્ષણ જમીન આપી હતી। આ એ જ પાર્ટી છે જેણે રામ મંદિર માટે દાનમાં છેતરપિંડી કરી હતી અને 5 મિનિટમાં 18.5 કરોડ રૂપિયામાં 2 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી। જે લોકો ભગવાન શ્રી રામના નામે જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી શકે છે, જો આજે વકફ બિલ પસાર થાય છે તો કાલે મંદિરની જમીન પર કબજો કરવાનું બિલ પસાર થશે। ત્યારબાદ ગુરુદ્વારા અને ચર્ચની જમીન પર કબજો મેળવવા માટેનું બિલ પસાર કરવામાં આવશે, કારણ કે ધાર્મિક ભૂમિની આસપાસની મિલકત મોંઘી છે, મહત્વપૂર્ણ સ્થળોએ છે અને મોદીજીના મિત્રો તેના પર સારો વ્યવસાય કરી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।